પછી ન્યાન્યા ખાડામાં આપણે ભીંડો ગુવાર બધું ઉનાળુ શાકભાજી આખા પાટિયામાં વાવી દીધું મિક્સ. એટલે એને અત્યારે ટાઈડમાં ઉગવામાં તકલીફ થાય એટલે એને ગ્રો કવર ઢાંક્યું છે. ઉગાડી લેવાનું પછી ફ્લાવરિંગ સ્ટેજમાં અમે ગ્રો કવર ન હાલે બરાબર. તાવથી એમાં બધું અત્યારે ઉગી ગયું છે. એની બાજુમાં આપણે વટાણા છે ને એ વટાણા એવી રીતના છે. વટાણા માઇકોરાજા છે. એ માઇકોરાજા છે એ મૂળનો વિકાસ કરે અને ન્યુટ્રિશન આખા બેડમાંથી ખેંચીને આપે બરાબર. વ્હાઇટ મૂળ ડેવલપ કરે એ બધું આપું જમીનમાં. ઈયળનો શક્યતા રહે તો બિવેરિયા બેક્ટેરિયા અહીંથી ડ્રીપમાં આપી દઉં. જમીનમાં જ કોસેટ અવસ્થામાં બધું પૂરું કરી દઉં. મેં ઉપરથી કોઈ સ્પ્રે માર્યો જ નથી કોઈ પણ પ્રકારનો. રાસાયણિક નહીં, પ્રાકૃતિક નહીં, ઉકાળાય નહીં, બેક્ટેરિયાનો નહીં. ઉપરથી કોઈ મારે કામ ખાલી બે જ રહે, ખાલી વાવવાનું ને પાક લેવાનું. નિંદામણ મારે રહેતું નથી કારણ કે આ ઝીરો ટીલિંગ છે. આમાં હવે કોઈ ફેરફાર નહીં. પાક લઈ લેવાનો ને પાક ત્યાં પાછો વાવી દેવાનો. બે જ કામ. બાકી આ 6 કામ કાઢી નાખ્યા. ખેડનો સ્પ્રે મારવાનો, ખાતર આપવાનો બરાબર. એ બધા આપણે કામ નીકળી ગયા. ખાલી બે જ કામ, વાવવાનું ને લણવાનું બરાબર. હવે તમને ફિલ્ડમાં બતાવું. મિત્રો, અમારા બગીચાના તમામ શાકભાજીઓ છે અને ઘણા બધા મિત્રો મુલાકાત દીધેલી છે. તમને કેવું મારું ફાર્મ